નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાલોડ તાલુકાના કમલછોડ બાજીપુરા ખાતે ગ્રામ સભામાં ઉપસરપંચ દ્વારા અભદ્ર વર્તન કરતા ગામજનો દ્વારા આવેદન। ગત 2 ઓક્ટોબરે તમામ ગ્રામ પંચાયતોમાં વિશેષ ગ્રામ સભા હોય, જેને લઈ વાલોડ તાલુકાના કમલછોડ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા બોલાવવામાં આવી હતી, જેમાં ગામના જાગૃત યુવાનો દ્વારા રોડ રસ્તાને લઈ સવાલો કરવામાં આવ્યો હતો, જેમાં ગામ લોકો અને હાજર પ્રતિનિધિઓની હાજરીમાં ગામના ઉપસરપંચ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું। ચાલુ સભા દરમિયાન સવાલ કરનારા ગ્રામજનો સાથે ગાળાગાળી કરી ગ્રામ સભાને અટકાવી હતી, જેથી ગ્રામજનો દ્વારા તાપી કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે કમલછોડ ગ્રામ પંચાયત ખાતે 2 ઓક્ટોબરે થયેલી ગ્રામ સભા રદ કરવામાં આવે અને 13મી ઓક્ટોબરે ફરી જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં ગ્રામ સભા યોજવામાં આવે। જો 13મી ઓક્ટોબરે ફરી ગ્રામ સભા ન કરવામાં આવે તો ગામ લોકો દ્વારા પંચાયતનો ઘેરાવ કરવામાં આવશે। એની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રની રહેશે। વિમલ ચૌધરી, હું કમલછોડ ગ્રામ પંચાયતમાં આવું છું। ગઈકાલે 2 ઓક્ટોબરના દિવસે કમલછોડ ગ્રામ પંચાયતમાં એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે અમારા ફળિયા તરફથી અમે બધા યોગ મંડળો ત્યાં ગયા હતા। અમારી રસ્તાની માંગણી હતી અને ત્યાં અમે રસ્તાની માંગણી માટે ગયા તો ત્યાં અમને ત્યાં સરપંચ, ઉપસરપંચ, તાલુકાના પ્રમુખ, નોડલ અધિકારી લોકો બધા હાજર હતા અને એમના તરફથી અમને એવું જણાવવામાં આવ્યું કે અમને વહીવટી મળતી નથી। તો વહીવટી શાના કારણે નથી મળતી એનો અમે એમને પૂછ્યું, કોણ નથી આપતું। તેમના દ્વારા કોઈ અમને ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી અને લાસ્ટમાં અમે પછી અમને એમ કીધું કે અમારું આ જે કામ છે તમે ક્યાર સુધીમાં કરી આપશો। તો અમારા એક ભાઈએ કીધું, એ લોકો અમને કોઈ જવાબ જ નહીં આપ્યો। વિમલભાઈએ કીધું કે કંઈ વાંધો નહીં, આપણે એ લોકોને ટાઈમ આવશે ત્યારે જોઈ લઈશું। એટલે ત્યાં ઉપસરપંચ ઊભા હતા આશિષભાઈ, એમણે ડાયરેક્ટ મા બેન પરથી ગાડી ચાલુ કરી દીધી અને તમારે તે થાય તે કરી લઉં એવું અમને કીધું। અમારે એક જ માંગ છે કે આ ફરીથી ગ્રામ સભા થાય અને અહીંયા જિલ્લામાંથી કોઈ અધિકારી ત્યાં નિમવામાં આવે અને અમારું કામ થાય, એ અમારી માંગણી છે। 13 તારીખ સુધીમાં જો ગ્રામ સભા કરવામાં નહીં આવશે તો અમારા ફળિયા તરફથી અમે બધા ગ્રામજનો ત્યાં જઈને ધરણા પર બેસશું ગ્રામ પંચાયત પર।